હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પંચરત્ન દાળ બનાવીશું, એટલે કે 5 પ્રકારની દાળ બનાવીશું। તો મેં અહીંયા એક જ પ્રમાણમાં બધી જ દાળ લીધી છે। તો 5 જાતની મેં દાળ લીધી છે। એમાં તુવેરની, મસૂરની, ચણાની, અડદની અને ફોતરાવાળી મગની દાળ લીધી છે। અહીંયા મેં ચણાની દાળ થોડી ઓછી લીધી છે અને બધી જ દાળ બીજી બધી જ દાળ પ્રમાણમાં એક સરખી લીધી છે। તો હવે આપણે એક બાઉલમાં 5 દાળને મિક્સ કરી દેવાની છે। તો અહીંયા આપણે દાળને 2 પાણીથી ધોઈ લેવાની છે, જેથી દાળમાં કંઈ પણ કચરાનો ભાગ હોય તે બધો જ દૂર થઈ જાય। તો આપણે બધી મિક્સ દાળ કરી અને પાણીથી ધોઈ દેવાની છે। આ દાળને તમે રોટલા સાથે સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવશે। અહીંયા તમારી પાસે આમાંથી કોઈ પણ દાળ ઓછી હશે તો પણ ચાલશે। હવે દાળને આપણે ધોઈ દીધા પછી પાણી એડ કરી અને આપણે તેને 10 મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું। અહીંયા આપણી દાળ સરસ રીતે પલળી ગઈ છે। પછી આપણે તેમાંથી પાણી કાઢી અને કુકરમાં તેને બાફવા માટે એડ કરી દેવાની છે। તો 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી કુકરનું ઢાંકણ બંધ કરી આપણે 4 વિસલ કરી લેવાની છે। હવે આપણે દાળમાં એડ કરવા લસણની પેસ્ટ વાટી લઈશું। તો મેં અહીંયા 6 થી 7 નંગ જેટલા લસણને આ રીતે પેસ્ટ વાટી લઈશું। તો લસણને આપણે વાટીને એડ કરીશું તો દાળનો ટેસ્ટ બહુ જ ટેસ્ટી લાગશે। તો હવે આપણે દાળ માટે વઘાર કરીશું। તો એના માટે આપણે એક કડાઈમાં 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખીશું। એમાં 1 ચમચી રાઈ એડ કરીશું અને થોડા ખડા મસાલા એડ કરીશું। તો તમાલપત્ર, ચક્રફૂલ, લવિંગ, તજપત્ર આપણે એડ કરી દેવાનું છે અને થોડા ખડા મસાલાને તેલમાં સોતે કરવાના છે। પછી આપણે એમાં ચપટી જેટલી હિંગ એડ કરીશું અને હિંગનો વઘાર આ દાળમાં ખૂબ જ સરસ લાગશે। હવે આપણે જે લસણની પેસ્ટ વાટીને રાખી છે તે આપણે એડ કરી દેવાની છે અને થોડી તેલમાં તેને સાતડી લેવાની છે। એમાં 1 લીલું મરચું આપણે આ રીતે કટ કરી એડ કરીશું। મીઠી લીમડીના પાન એડ કરીશું। તો અહીંયા આપણે આ રીતે વઘાર કરીશું તો આપણી દાળ ખૂબ જ ટેસ્ટી બનશે। અહીંયા આપણે દાળમાં થોડી મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી ટુકડામાં કટ કરી દીધી છે। તો ડુંગળી એડ કરી અને ડુંગળીને પણ આપણે 1 થી 2 મિનિટ સાતડી લેવાની છે। ડુંગળીને આપણે વધારે સાતડવાની નથી, થોડોક એવો કલર ચેન્જ થાય એટલે આપણે તરત જ તેમાં ટામેટા એડ કરી દઈશું અને ટામેટાને પણ આપણે 1-2 મિનિટ જેવું સાતડી લેવાના છે। તો હવે આપણે તેમાં થોડા મસાલા કરી લઈશું। તો મેં અહીંયા 2 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર ને 1 ચમચી ધાણા જીરું પાવડર લીધું છે। તો આપણે એડ કરી દઈશું। મસાલા સાથે ગ્રેવીને મિક્સ કરી લેવાની છે। મસાલા આપણા બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું, એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે। અહીંયા આપણા મસાલા સરસ રીતે કૂક થઈ જાય પછી આપણે જે દાળને બાફીને રાખી છે તે એડ કરી દઈશું અને તેમાં ટોટલ 2 ગ્લાસ જેટલું પાણી નાખી અને એડ કરી દઈશું। તો દાળની કન્સિસ્ટન્સી આપણે આ રીતની ઠીક જ રાખવાની છે। આ દાળ થોડી જાડી હશે તો ખાવામાં સારી લાગશે, એટલે આપણે આ દાળને વધારે પતલી નથી કરવાની, આ રીતની કન્સિસ્ટન્સી રાખીશું। દાળને આપણે 1 થી 2 ઉભરા આવે ત્યાં સુધી ઉકાળવાની છે। જેટલી દાળ ઉકળશે એટલો ટેસ્ટ સરસ આવશે। 1 ચમચી જેટલો આપણે અહીંયા ગરમ મસાલો પણ એડ કરી દઈશું અને દાળને ઉકળવા દઈશું। તો લગભગ 5 મિનિટ જેવું મેં દાળને ઉકાળી લીધી છે। હવે દાળમાં આપણે એક વઘાર કરીશું। તો મેં અહીંયા 3 ચમચી જેટલું તેલ લીધું છે, તેમાં થોડી લસણની કળી એડ કરી દઈશું અને 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી અને વઘારને આપણે ગરમા ગરમ જ દાળ ઉપર એડ કરી દઈશું। આ વઘાર કરવો ટોટલી ઓપ્શનલ છે, પણ આ વઘારથી દાળ એટલી સરસ લાગશે અને ફ્લેવરફુલ દાળ બનશે, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ટેસ્ટી દાળ અહીંયા આપણી રેડી થઈ ગઈ છે। આ દાળને તમે બાજરીના રોટલા સાથે સર્વ કરો તો બહુ જ ટેસ્ટી લાગશે। ગરમા ગરમ દાળને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશિંગ કરી દઈશું। તો તમે પણ આ રીતની દાળ એકવાર જરૂરથી ટ્રાય કરજો।